જે વ્યક્તિ પર વિશ્વાસ મૂકવામાં આવ્યો અને ઘર સાચવવાની જવાબદારી સોંપવામાં આવી તે જ ઘરઘાટીએ પ્રેમી સાથે મળીને ઘરેણાં ચોરી કર્યા। એનઆરઆઈ દંપતીના ઘરમાં ધાડ પાડી, પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં બંનેને દબોચી લીધા। અમદાવાદના વાડજ વિસ્તારની બેંક ઓફ સૌરાષ્ટ્ર સોસાયટીમાં રહેતા એક એનઆરઆઈ પરિવારમાં લાખો રૂપિયાના ઘરેણાંની ચોરી થઈ। આ દંપતી અમેરિકા હોય ત્યારે સોના ચાંદીના દાગીના બેંક લોકરમાં રાખતા અને અમદાવાદ પરત આવે ત્યારે જ લોકરમાંથી દાગીના લાવતા। જો કે ગત એપ્રિલ મહિનામાં અમેરિકા રિટર્નની ટિકિટ હોવાથી દાગીના લોકરમાં મૂક્યા પહેલા નીકળી ગયા અને થોડાક સમયના રોકાણ બાદ પરત ફરીને ચેક કરતા દાગીના ગુમ થયા। આ બનાવ અંગે અમદાવાદના વાડજ વિસ્તારના શ્રીમંત પરિવારે ચોરીની ફરિયાદ નોંધાવી। અમેરિકા રહેતા પરિવારના ઘરેથી સોના ચાંદીના 21 લાખના દાગીના ગુમ થયાની ફરિયાદ વાડજ પોલીસ સ્ટેશને નોંધાઈ। આ સમયે ઘટના સ્થળે પહોંચેલા વાડજ પોલીસના કાફલાને દરવાજા, નકુચા અને અંદર બહાર જવાની બારી તેમજ ગેલેરી સુરક્ષિત જણાઈ। આ સમયે ઘરકામ કરતી યુવતી પાયલ સોલંકીની હિલચાલ શંકાસ્પદ જણાઈ આવી। વાડજ પોલીસે પાયલ સોલંકીની કડકાઈથી પૂછપરછ હાથ ધરતા જ તેણે ગુનો આચર્યાની કબૂલાત કરી લીધી। પાયલે સ્વીકાર્યું કે પ્રેમી જયદીપ સોલંકીના ઇશારે પાયલે ચોરીને અંજામ આપ્યો હતો। વાડજ પોલીસે ચોરાયેલા 21 લાખ પૈકી 17 લાખના ઘરેણાં જપ્ત પણ કરી લીધા છે, જ્યારે બાકીના ઘરેણાં પરત મેળવવાની તપાસ ચાલુ છે। આ ચોરી કરનારી પાયલ સોલંકી નવેમ્બર 2025થી એનઆરઆઈ પરિવારને ત્યાં ઘરઘાટી તરીકેનું કામ કરતી હતી। વાડજ પોલીસે મોબાઈલ સર્વેલન્સ અને ચોક્કસ માનવ બાતમીના આધારે ફરિયાદના ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો। એવી છે કે વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર નામની એક સોસાયટી છે, એના મકાન નંબર 17માં રહેતા પ્રીતિબેન ભટ્ટ અને એમના પતિ દેવાંગભાઈ ભટ્ટને, જેને અમેરિકા ખાતે એક મોટેલનો બિઝનેસ હોય અને તે અહીંયા પણ રહે છે ને ત્યાં પણ રહે છે। એટલે ગઈ તારીખ 28/12/2025થી લઈને 15/4/2026 દરમિયાન એના ઘરની અંદર જે નાના મોટા ડોમેસ્ટિક હેલ્પર તરીકે કામ કરેલા રાખેલા માણસો હતા અને એમના જ્યારે અમેરિકા જવાનું થયું ત્યારે એમના ઘરમાંથી એમને જરૂરિયાત મુજબના દાગીના એમને જોવામાં આવેલ નહીં, જેથી એમના ઘરમાંથી 21 તોલા દાગીના ચોરી થયેલાની હકીકત જ્યારે અમેરિકાથી પાછા આવ્યા ત્યારે રજૂઆત કરેલી હતી। વાડજ પોલીસના ઇન્સ્પેક્ટર HP ગરસિયા દ્વારા તાત્કાલિક આ બનાવનું સંજ્ઞાન લઈ અને સર્વેલન્સ કોડના PSI જે GR આલ છે તેમજ તેની સ્ટાફના નાથાભાઈ અને વિશ્વરાજસિંહ વગેરે ટીમના સભ્યો સ્થળ ઉપર ગયેલા અને આજુબાજુમાં તપાસ કરેલી। આર્થિક ફાયદા અને આગળનું જીવન વ્યવસ્થિત પસાર થાય તે માટે પ્રેમી સાથે મળીને ચોરી કરવાની યોજના પાયલે ઘડી હતી। જો કે બંને રીઢા ચોર ન હોવાથી પોલીસની પહેલી તપાસમાં જ ઝડપાઈ ગયા। વાડજ પોલીસે પાયલ અને જયદીપ સોલંકીની ધરપકડ કરી બાકીના દાગીના ક્યાં વેચ્યા કે કોને આપ્યા તે સહિતના મુદ્દે પૂછપરછ હાથ ધરી છે। આ ચોરીમાં અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી ન હોવાનું પણ પોલીસની પૂછપરછમાં પાયલ અને જયદીપે સ્વીકારી લીધું છે। આ ઘરની અંદર જે કચરા પોતાનું કામ કરતા પાયલબેન મનુભાઈ પરમાર, જે એમને પૂછપરછ કરતા આ બનાવ અંગેની પોતાની તમામ હકીકત જણાવેલી હતી કે પોતાના જે પ્રેમી જે છે જયદીપ સુરેશભાઈ સોલંકી સાથે એમને ઓળખાણ હોય અને મિત્રતાને કારણે બંનેને એકબીજાના મદદગારીમાં આ ચોરી કરેલી અને જે ચોરીમાં ગયેલ મુદ્દામાલ 21 તોલા જે સોનાના દાગીના હતા એ પૈકીના 17 તોલા ઇન્ટેક્ટ ઓરિજિનલ ગુનાની તપાસના કામે રિકવર કરવામાં આવેલ છે। એક હજી મંગળસૂત્ર જે રિકવર કરવાનું બાકી છે। આ કામના આરોપી જે છે અત્યારે પાયલબેન મનુભાઈ પરમારને જે છે અત્યારે આપણી કસ્ટડીમાં છે, એની પૂછપરછ ચાલી રહેલ છે। વાડજ પોલીસે કોઈપણ અજાણ્યા ઘરઘાટી, ડ્રાઈવર કે અન્ય સ્ટાફને ઘરે કામ પર રાખતા પહેલા પોલીસ વેરિફિકેશન કરાવવું જરૂરી હોવાનું જણાવ્યું। જો પોલીસ રેકોર્ડ અને તસવીરો તેમજ દસ્તાવેજો ઉપલબ્ધ હોય તો ચોરી કે લૂંટ જેવા ગુના ઉકેલવામાં પોલીસને સરળતા રહે છે। વેપાર ધંધા અર્થે અમેરિકા જવા આવતા પરિવારને ઘરઘાટી પર વિશ્વાસ મૂકીને કિંમતી દાગીના તિજોરીમાં રાખીને જવાની ભૂલ હવે સમજાઈ। અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।